જય શ્રી હરિ મિત્રો. એક એવો ગ્રહ છે જે તમને રાતોરાત રાજા પણ બનાવી દે છે અને જો રૂષ્ટ થાય તો એક જ ક્ષણમાં બધું છીનવી પણ લે છે. તમે તો જાણી જ ગયા હશો, એ ગ્રહ છે રાહુદેવ. શું તમને ક્યારેક એવું લાગે છે કે પૂરી મહેનત કર્યા પછી પણ હાથ ખાલીના ખાલી જ રહી જાય છે? સફળતા બસ હાથમાં આવતા આવતા જ અચાનક સરી જાય છે? અથવા એવું લાગે કે મારી જ સાથે હંમેશા કેમ આવું થાય છે? તો તમારી કુંડલીમાં રાહુદેવ ક્યાં વિરાજમાન છે એ તમારે જાણવું જોઈએ અને પછી એમના સ્થાનને સમજીને એમને શાંત કરવાના, એમને અનુકૂળ કરવાના ઉપાયો કરવા જોઈએ. ઘણા લોકો રાહુદેવથી ડરે છે, પણ સાચું કહું, જે રાહુને સમજે છે ને, એને અનુકૂળ રાખવાના ઉપાયો શ્રદ્ધાથી કરે છે, રાહુદેવ એને રાજા બનાવી દે છે. રાહુદેવ ક્યારે સીધું નુકસાન કરતા જ નથી. રાહુદેવ ભટકાવે છે, ભ્રમ પેદા કરે છે. જે સાચી વાત નથી એને આકર્ષક બતાવે છે, જે સાચી વાત હોય એને કંટાળાજનક અને બોરિંગ બતાવે છે અને આવી રીતે મનમાં ભ્રમ પેદા કરે છે. હવે આપણામાંથી ઘણા લોકોને એવો પ્રશ્ન પડશે કે મને તો મારી જન્મકુંડલીમાં રાહુદેવ ક્યાં બેઠા છે એ ખબર જ નથી. મારો રાહુ કયા ઘરમાં બેઠો છે એ હું જાણતો જ નથી. તો એ જાણવું બહુ સહેલું છે. એને માટે કંઈ વધુ જ્યોતિષ શીખવું જરૂરી નથી. ગૂગલમાં ફ્રી જન્મકુંડલી એવું લખો. એની અંદર તમારી જન્મ તારીખ, જન્મનો સમય અને બીજી જે વિગતો છે એ લખો અને લગ્ન ચાર્ટ ખોલો. એ લગ્ન ચાર્ટમાં જે ખાનામાં રાહુદેવ જે ખાના નંબરમાં વિરાજેલા હોય એ જ તમારા રાહુનું સ્થાન, એ જ તમારા રાહુનું ઘર. બસ આટલું જ સમજવાની જરૂર છે. જો તમને જન્મ સમય પણ અંદાજે જ ખબર હોય તો એ બહુ ચિંતા ન કરવી. રાહુદેવ લગભગ એ જ ઘરમાં રહે છે. જો તમને આ શોધવાની તકલીફ પડે તો હેલ્પ કરીને લખજો, હું તમને જવાબમાં ગાઈડ કરીશ. તો ચાલો આજના વિડીયોમાં આપણે સમજીએ કે રાહુદેવ પહેલાંથી છઠ્ઠા ખાનામાં શું ફળ આપે છે, શું પેટર્ન બતાવે છે અને એમને આપણા અનુકૂળ કરવા માટેના સરળ ઉપાયો શું છે. જો તમારા રાહુદેવ છઠ્ઠાથી 12મા ઘરમાં બિરાજેલા હોય તો એના માટે અમારો બીજો વિડીયો જે આના પછી આવશે એ જરૂરથી જોજો. અને હવે આપણે અસલી વાત શરૂ કરીએ. જો તમારા રાહુદેવ પહેલા ઘરમાં બેઠેલા હોય તો શું પેટર્ન બતાવે? કમાઈ કરતાં ખર્ચ વધુ થાય, કારણ વગરના વિચારો આવે, ધર્મ પ્રત્યે ખૂબ નિષ્ઠા હોય, તમે ખૂબ ધાર્મિક હો પણ ખોટું અભિમાન આવી જાય, વ્યવસાયમાં ક્યારેક અડચણો આવે, મન અશાંત રહે, પોતાના ઉપર ભરોસો ના હોય, હું સાચો છું કે નહીં, હું સાચું કરી રહ્યો છું કે નહીં, એવા વિચારો આવ્યા કરે, લોકો મારા બારામાં શું વિચારશે એની ચિંતા થયા કરે, ખોટા નિર્ણયો લેવાઈ જાય. તો રાહુદેવને અનુકૂળ કરવા માટેના શું ઉપાય? ભૂરા રંગના, બ્લુ રંગના કપડાં બને ત્યાં સુધી વધારે પહેરવા. દર શનિવારે એક નાળિયેર અને કાળા તલનું દાન કરવું. ઇલેક્ટ્રોનિક આઇટમો ભેટમાં સ્વીકાર ન કરવી. અને ઓમ રામ રાહવે નમઃ, આ જે રાહુદેવનો બીજ મંત્ર છે એનો 11 વાર અથવા બને તો 108 વાર રોજ શ્રદ્ધાથી જાપ કરવો. આગળ ચાલીએ. જો તમારા રાહુદેવ બીજા ઘરમાં વિરાજમાન છે તો શું પેટર્ન બતાવે? વાણી તીખી હોય, બોલી તીખી હોય, બોલી લીધા પછી પસ્તાવો થાય, પૈસા હાથમાં ન ટકે, કમાણી થાય પણ બચત ઓછી થાય, પરિવારમાં મનદુખ થઈ શકે,
અચાનક નુકસાન થઈ શકે. તો શું ઉપાયો કરવા? ખિસ્સામાં એક નાનકડો ચાંદીનો ઘોડો રાખવો. માતા સાથે હંમેશા મધુર સંબંધ, સારા સંબંધ રાખવા, સારો વ્યવહાર રાખવો. ખોટું બોલવાનું ટાળવું. બુધવારે લીલા મગનું દાન કરવું. ગાયને લીલું ઘાસ બુધવારે જરૂરથી ખવડાવો. ક્યાંક ભંડારો થતું હોય તો મીઠાનું દાન કરવું. આગળ ચાલીએ. રાહુદેવ ત્રીજા ઘરમાં શું પેટર્ન બતાવે છે? કોઈને ઉધાર આપેલું હોય તો ખરાબ અનુભવ થઈ શકે. રિસ્ક લેવાની આદત હોય. સફળ થવાના ટૂંકા રસ્તા એટલે કે શોર્ટકટ શોધવા ગમે. જીવનમાં ક્યારેક પડતી આવી શકે. તો શું ઉપાય કરવો? દર મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ જરૂરથી અર્પણ કરવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ગેરકાયદેના અથવા ઇલીગલ કામથી દૂર રહેવું. નિયમિત વ્યાયામ અથવા એક્સરસાઇઝ જરૂરથી કરવી અને નાના ભાઈ બહેનોનું માન રાખવું. આગળ ચાલીએ. રાહુદેવ ચોથા ઘરમાં શું પેટર્ન બતાવે છે? પોતાની રીતે જીવન જીવવું ગમે. મન અશાંત રહે. માતા સાથે મનભેદ થઈ શકે. સ્થાન એટલે કે લોકેશન ક્યારેક બદલવું પડે. લગ્ન પછી વ્યવસાયમાં સફળતા વધુ મળે. સાસરી પક્ષ તરફથી લાભ થાય. તો શું ઉપાય કરી શકીએ? સોમવારે દૂધ અને ચોખાનું દાન આપવું. માતાના આશીર્વાદ રોજ લેવા અને રોજ સવાર સાંજ દીવો જરૂરથી કરવો. શુક્રવારે સફેદ મીઠાઈનું દાન પણ કરી શકો. ચાલો આગળ ચાલીએ. રાહુદેવ પાંચમા ઘરમાં શું ફળ આપે છે? ભણતરમાં તકલીફ થઈ શકે. બાળકોને લાગતી તકલીફ અથવા ચિંતા થઈ શકે. માનસિક ઉદ્વેગ અથવા ટેન્શન હોય અને કોઈ એક વ્યક્તિ તરફ ખૂબ જ વધારે લાગણી અથવા લગાવ હોવું એવું બની શકે. તો રાહુદેવને પાંચમા ઘરમાં હોય તો અનુકૂળ કરવા શું ઉપાય કરવા? બની શકે તો ઘરમાં એક ચાંદીનો નાનકડો હાથી રાખવો. પત્ની સાથે બીજી વખત લગ્નની વિધિ કરવી શુભ ફળ આપે છે. માંસાહારી ન ખાવું અને મદ્યપાનથી દૂર રહેવું. શનિવારે કાળા તલનું દાન કરવું. દર ગુરુવારે પીળી દાળનું દાન કરવું અને રોજ ઓમ ગુરવે નમઃ મંત્રનો 11, 21 અથવા 108 વાર જાપ કરવો. સોશિયલ મીડિયાનો ઉપયોગ સંતુલનમાં કરવો અને કોઈનું મન દુખાવવું નહીં. આગળ ચાલીએ. રાહુદેવ છઠ્ઠા ઘરમાં શું પેટર્ન બતાવે છે? અહીં રાહુદેવ તાકતવર મનાય છે. પૈસા ખર્ચ થાય. દેખાદેખીમાં સમાજમાં દેખાડો કરવા માટે ખર્ચો વધુ કરો. શત્રુઓ હોય પણ શત્રુઓ પર જીત થાય. ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે. બધું જીતી જાઓ પણ શાંતિ ન મળે. તો શું ઉપાય કરી શકીએ? કાળા કૂતરાને પાળી શકો અને અથવા ન પાળી શકતા હો તો દર શનિવારે કાળા કૂતરાને રોટલી જરૂરથી ખવડાવવી. રાત્રે મોડું સૂવાનું ટાળવું. સમય પર સૂઈ જવું. રોજની દિનચર્યા અથવા રૂટીન નિયમિત રાખવું, ડિસિપ્લિન રાખવું. રાહુદેવ દુઃખ આપવા નથી આવતા. રાહુદેવ તો પરીક્ષા લે છે અને જે પરીક્ષામાંથી શીખે છે અને બહુ ઊંચાઈએ લઈ જાય છે.
અને જે ન શીખે એને ફરી ફરી અથડાવે છે. તો આજે આપણે પહેલાથી 5મા ઘર વિશે સમજ્યા. આગળનું રહસ્ય હજી બાકી છે, જે આગલા વિડીયોમાં જોઈશું. આ વિડીયો તમને જોઈએ ત્યારે મળી જાય એ માટે સેવ કરવાનું ન ભૂલતા. મિત્રો, રાહુથી ડરો નહીં, રાહુદેવને ગુરુ બનાવો. રાહુદેવ તમને માલામાલ કરી દેશે.